પહેલો અધ્યાય અને 27મી કલમથી અંત સુધી આપણે વાંચીશું. ઉત્પત્તિનું પુસ્તક એનો પહેલો અધ્યાય 27મી કલમ થી અંત સુધી. ત્યાં પ્રભુના વચનમાં આ પ્રમાણે લખેલું છે, એમ દેવે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું. દેવના સ્વરૂપ પ્રમાણે તેને ઉત્પન્ન કર્યું. તેણે તેઓને નરનારી ઉત્પન્ન કર્યા અને દેવે તેઓને આશીર્વાદ દીધો. અને દેવે તેઓને કહ્યું કે સફળ થાવ ને વધો ને પૃથ્વીને ભરપૂર કરો ને તેને વશ કરો અને સમુદ્રના માછલા પર તથા આકાશના પક્ષીઓ પર તથા પૃથ્વી પર ચાલનારા સઘળા પ્રાણીઓ પર અમલ ચલાવો. અને દેવે કહ્યું કે જો હરેક બીજદાયક શાક જે આખી પૃથ્વી પર છે અને હરેક વૃક્ષ જેમાં વૃક્ષના બીજદાયક ફળ છે તેઓને મેં તમને આપ્યા છે, તેવો તમારો ખોરાક થશે. અને પૃથ્વીનું હરેક પશુ તથા આકાશમાંનું હરેક પક્ષી તથા પૃથ્વી પર પેટે ચાલનારું હરેક પ્રાણી જેમાં જીવનનો શ્વાસ છે તેઓના ખોરાકને સારું મેં સર્વ લીલોતરી આપી છે. અને તેવું થયું. અને દેવે જે સર્વ ઉત્પન્ન કર્યું તે તેણે જોયું અને જુઓ તે ઉત્તમ. અને સાંજ થઈ તથા સવાર થઈ છઠ્ઠો દિવસ. પ્રભુના વચન દ્વારા તેની આશીષ અને કૃપા આપણને મળો. પ્રાર્થના કરીએ, પ્રભુની સહાય માંગીએ અને પછી વચન તરફ જઈએ. કૃપાળુ અને રેમી ઈશ્વર, જે વચનો અમે વાંચ્યા તેના આધારે અમે શિક્ષણ મેળવવા માંગીએ છીએ. અમારી ઉત્પત્તિનું વર્ણન તમે અમારી આગળ રજૂ કર્યું, પરંતુ અમારા માટે પ્રશ્ન છે કે તમે અમને શા માટે બનાવ્યા? અમારું કર્તવ્ય તમારા પ્રત્યે કયું છે એ અમે સમજવા માંગીએ છીએ. માટે અમારા દયાળુ પિતા, અમારી પર કૃપા કરજો અને સાંભળનાર સર્વને એવી સમજ આપજો કે જેથી કરીને આ જીવન જે તમે અમને આપ્યું છે એનો સદુપયોગ થઈ શકે. પ્રભુ પવિત્ર આત્મા, અત્યારે તમારી મદદ માંગીએ છીએ. તમે બોધકનો અને શોધકનો કબજો લો. દરેકના હૃદયમાં તમે તમારા વચનોનું ભરપૂરીપણું મૂકો. એ સારું કે ના સમજાય એવી વાત પણ અમે સમજી શકીએ. જેઓ ભાગ લઈ રહ્યા છે તે સર્વનું તમે ભલું કરજો. ઈસુ પ્રભુમાં અમારી પ્રાર્થના સાંભળીને માન્ય કરો. આમીન. પ્રભુના વચનો તરફ જઈએ, થોડો વિચારીએ. 20 મિનિટ આપણે જોઈશું. પણ મેં ત્યાં જણાવ્યું તે પ્રમાણે પ્રભુએ માણસને બનાવ્યું એ તો બાઇબલ આપણને કહે છે, પણ પ્રભુએ માણસને શા માટે બનાવ્યું એ પ્રશ્ન છે. અને એ પ્રશ્ન જો સમજાય તો માણસને બનાવવાનો હેતુ આપણને જડી જાય. અને હેતુ સિદ્ધ થાય તો પરમેશ્વર રાજી થાય. એટલે પરમેશ્વરે માણસને બનાવ્યું એ ઇતિહાસ છે, એ હકીકત છે. પણ ઈશ્વરે માણસને બનાવવા માટે જે હેતુ હતો તે આજે જોવા માંગીએ છીએ. મહેરબાની કરીને સાંભળનારા સર્વ ધીરજ રાખજો. આ પ્રમાણે બાઇબલમાં આપણી આગળ ઉઘાડું કર્યું છે કે તેણે એટલે દેવે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને બનાવ્યું. એટલે મને બનાવ્યો પણ મારું સ્વરૂપ પરમેશ્વરનું. તમને બનાવ્યા
પણ તમારું સ્વરૂપ પરમેશ્વરનું, કારણ કે તમે માણસ ને હું માણસ. દેવે માણસને એના સ્વરૂપ પ્રમાણે જો બનાવ્યું હોય તો દરેક માણસ પ્રભુના સ્વરૂપ વાળો કહેવાય. તો હવે મારો પ્રશ્ન સાંભળજો, કારણ કે પ્રશ્ન જ છે મારી પાસે. તો પ્રભુનું કયું સ્વરૂપ મારામાં? એના સ્વરૂપ પ્રમાણે મને બનાવ્યો, તો પરમેશ્વરનું સ્વરૂપ કયું છે એ જ્યાં સુધી ના સમજાય ત્યાં સુધી હું કોણ છું તે ના સમજાય. તો યાદ રાખીએ, પરમેશ્વર આત્મા સ્વરૂપ છે, અને જો પરમેશ્વર આત્મા સ્વરૂપ હોય તો એને ઘરમાં આત્મા હોવો જોઈએ. ફરી બોલી જવું, સાંભળજો. એણે માટીનું માનવ બનાવ્યું, એણે માટીનું માણસ બનાવ્યું, પણ જ્યાં સુધી એનું સ્વરૂપ મારામાં ના આવે ત્યાં સુધી મારો કોઈ અર્થ સરતો નથી. હું ખાલી સ્ટેચ્યુ જ કહેવાઉં, હરતું ફરતું, પણ એનું સ્વરૂપ, હવે સ્વરૂપના પાછા આપણે યાદ રાખીએ, એ આત્મા સ્વરૂપ છે, એટલે એનો આત્મા એ માણસમાં હોવો જોઈએ. હવે આ કોને લાગુ પડ્યું? આદમને, કારણ કે આદમને બનાવ્યો, અને આદમના બધા વંશજોને આ લાગુ પડે. એટલે બાઇબલમાં બે આદમ બતાવ્યા. પહેલો આદમ જેનાથી હું બન્યો પરમેશ્વરના સ્વરૂપ પ્રમાણે, અને બીજો આદમ જેણે મને ફરીથી સ્વરૂપમાં લાવ્યો અથવા આણ્યો. તો આ બેની વચ્ચેની ગેપ એ સમજાય તો આપણે કેવી રીતે જીવવું તેની સમજ પડે. તો હવે સમજો, હું જે જાણું છું એટલું તમને કહીશ. પહેલી વસ્તુ એ કે એમણે માટીમાંથી માણસ બનાવ્યું એવું બાઇબલમાં લખેલું છે. એટલે જે શરીર હું અને તમે જોઈએ છે એ ટોટલી માટી છે. આપણે જે દેખાઈએ છે, જુદા જુદા નામથી ઓળખાઈએ છે, એ જે બહારનું ખોખું એ માટી જ છે, એમાં કશું છે નહીં. હવે પહેલા અધ્યાયમાં પરમેશ્વરે એટલું જ કહ્યું કે મારા સ્વરૂપ પ્રમાણે મેં માણસને બનાવ્યું, મારા સ્વરૂપ પ્રમાણે એણે માણસને બનાવ્યું. એટલે જેવો એ આત્મા એવો આત્મા એણે મારામાં મૂક્યો. આ પહેલા અધ્યાયમાં કહ્યું. પણ સાંભળજો, પણ જ્યારે ત્રીજા અધ્યાયમાં આવીએ છે ત્યારે એ ક્રિયા બતાવી છે માણસને બનાવવાની, કુટુંબને બનાવવાની. હવે મને જે પ્રશ્ન હતો અને અત્યાર સુધી મેં એને ક્લિયર કરવા કોશિશ કરી લોકોની આગળ, તે આ હતું કે આપણી ગૂંચ ક્યાં આવે છે? આપણે પહેલા ત્રીજા અધ્યાયને વધારે મહત્વ આપીએ છીએ અને પહેલા અધ્યાયને ઓછું મહત્વ આપીએ છીએ. પહેલા અધ્યાયમાં દેવે શું બનાવ્યું? નર નારી. અને બાઇબલમાં કહે છે કે એને માણસ બનાવ્યું, એટલે કે આદમને બનાવ્યો. તો આદમને બનાવ્યો અને નારી તો ત્રીજા અધ્યાયમાં પાંસળીમાંથી લઈને બનાવી એવું વર્ણન આવ્યું. તો પહેલા અધ્યાયમાં નર નારી બનાવ્યા અને ત્રીજામાં જુદું કરીને આપણને આપ્યું. આ બેની વચ્ચે પ્રશ્ન આવ્યો. તો હું આવું માનું છું અને પ્રભુનું વચન આવું મને શીખવે છે કે જ્યારે ઈશ્વરે બનાવ્યું ત્યારે એના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે બનાવ્યું. તેમાં માત્ર પુરુષ જ નહીં, સ્ત્રી પણ આવી જાય. જેવી રીતે પુરુષ એનું સ્વરૂપ અને પ્રતિમા છે, એવી રીતે સ્ત્રી પણ દેવનું સ્વરૂપ અને પ્રતિમા છે. આ બંને સમજવું જોઈએ. એટલે કોઈ ઊંચું નહીં ને કોઈ નીચું નહીં, આમાંથી આ બન્યું એવું નહીં, અથવા આમાંથી આ નીકળ્યું એવું નહીં. હતું જ પરમેશ્વરે બનાવેલું, એનું સ્વરૂપ અને એની પ્રતિમા, પણ નર નારીના રૂપમાં હતા. ઈશ્વરે નર નારીને જુદા પાડ્યા અને પછી પાછા લગ્ન કરીને એક કર્યા. આ મોટો પ્રશ્ન હલ થયો. હું કેમ કહું છું? કારણ કે જેને પત્ની
વધારે ભણેલી મળી હોય ને, નોકરીનો પગાર વધારે હોય ને ઘરમાં જરા વધારે ચલણ ચાલતું હોય, ત્યારે પુરુષ પેલા ત્રીજો અધ્યાય વાળું એને યાદ કરાવે, તારે નહીં બોલવાનું, કારણ કે તું પુરુષમાંથી લેવામાં આવી છે, આ યાદ કરાવે. પણ પહેલા અધ્યાયમાં તો બેઉને પ્રભુએ બનાવ્યા, બેઉને સમાન, બેઉમાં સ્વરૂપ, બેઉમાં પ્રભુની પ્રતિમા. એટલે એક ક્લિયર માની લેજો, પ્રભુની નજરમાં પુરુષ અને સ્ત્રી સેપરેટ કે જુદા કે ઊંચા નીચા હોતા નથી, એક જ હોય છે. અને તે પ્રભુમાં આત્મા સ્વરૂપ અને પ્રતિમા સ્વરૂપ. એટલે હવે ઝઘડો મટી ગયો, તો કોઈ ઊંચું નહીં, કોઈ નીચું નહીં. અચ્છા, બીજી બાબત કે જ્યારે દેવે માણસને બનાવ્યું ત્યારે જે શરીર બનાવ્યું, એટલે કે માટીનું સ્ટ્રક્ચર બનાવ્યું, એ એનું ઘર, એને ઘર કહેવાય. અને એ ઘરમાં રહેવા માટે પરમેશ્વર આવ્યા, એ સ્વરૂપ અને પ્રતિમા, ઈશ્વરનું સ્વરૂપ અને ઈશ્વરની પ્રતિમા એ આપણા આ ભૌતિક શરીરમાં હોવા જોઈએ. હવે તમે શું માનો છો ખબર નહીં, પણ હું આ માનું છું ને, મને આ ખબર છે કે ઈશ્વરને મારા શરીરમાં રહેવું હોય તો એ મારા હૃદય સિવાય બીજી જગ્યાએ રહે નહીં. મારું બાઇબલ મને કહે છે કે જુઓ, હું તારા હૃદયનો દરવાજો ઠોકું છું, જો તમે ઉઘાડશો તો હું એમાં આવીશ અને તમારી સાથે રહીશ. આ એમનું વચન છે. એટલે ક્યારે? હૃદયમાં. સાંભળો, હવે જે હૃદયમાં રહેનાર ઈશ્વર એટલે કે આત્મા, એટલે કે દેવની પ્રતિમા, એને આપણે પહેલા ઓળખી લેવી જોઈએ. તો પહેલું, ઈશ્વરનો જે સ્વભાવ છે એ સ્વભાવ જો મારામાં હોય તો મારું મગજ ભલું જ કરે, ભૂંડું ના કરે કોઈનું. એ બીજાના ભલામાં જ રાજી રહે, ભૂંડામાં નહીં. કેમ? કારણ કે ઈશ્વર ભલો છે અને ઈશ્વર આપણામાં રહે છે, એ દોરે છે. આ પ્રભુની આપણને બનાવવાની યોજના. અચ્છા, હવે આવ્યું એક બીજું પાસું, એ પ્રતિમા. શિક્ષક તરીકે હું પ્રતિમા એટલે મૂર્તિ માનતો. મૂર્તિ લાકડાની ધાતુની બનાવીએ છે એવી પ્રતિમા. ઈસુને તો પ્રતિમા હોય નહીં, કારણ કે એ તો આકાર રહિત છે. તો પછી કઈ એમની પ્રતિમા, કયું એમનું દેખાવ એ આપણામાં હોય? આત્મા સ્વરૂપ છે, પણ પ્રતિમા પ્રમાણે બનાવ્યું એટલે પ્રતિમા તો હોવી જ જોઈએ ને. 50 વર્ષ સુધી મેં પ્રભુને પ્રશ્ન પૂછ્યા કર્યો કે પ્રભુ આ શું, આ તો નથી સમજાતું. તમે મૂર્તિ પૂજાની ના પાડો છો અને તમે પ્રતિમા તરીકે તમે અમને કહો છો કે મારી પ્રતિમા પ્રમાણે મેં તમને બનાવ્યું, તો વ્યક્તિ પૂજા થઈ જાય, માણસની પૂજા થઈ જાય. એટલે 50 વર્ષ પછી પ્રભુએ મને આ પ્રમાણે સમજાવ્યું. અને જે હું તમારી આગળ વહેંચવા માંગુ છું તે, ઈશ્વરે માણસને બનાવ્યું ત્યારે ઈશ્વરને ખબર હતી કે આ માણસ એ બગડી જવાનું છે, પાપી થવાનું છે, નાશ પામવાનું છે, અને મારે જ એના ઉપાય માટે કશું કરવું પડશે. આ પરમેશ્વર જાણતા હતા બનાવ્યા પહેલા. હવે તમે એમ કહેશો કે બાઇબલમાં કઈ લખ્યું છે બનાવ્યા પહેલા? પણ બાઇબલમાં આવું તો લખ્યું જ છે કે જગતના મંડાણ અગાઉ જેઓ તારણ પામેલા છે તેઓને દેવે પસંદ કર્યા. એટલે કે હું બચી જાઉં એ જગતના મંડાણ અગાઉ પ્રભુએ નક્કી કરેલું. અને એટલા માટે મારા શરીરમાં દેવની પ્રતિમા આ માણસના સ્વરૂપમાં એટલા માટે આવી કે જે મને બચાવનાર આવવાનો છે, જે દેવ પુત્ર આવવાનો છે, જે પરમેશ્વર આવવાનો છે, એ આ જ રૂપ લઈને આવશે, માણસનું જ. અને એવું જ થયું. મરિયમ કુંવારીના પેટે એણે માનવનું રૂપ ધારણ
કર્યું. એટલે માણસ એમની પ્રતિમા છે, કારણ કે એમણે એ રૂપમાં આવવાનું પસંદ કર્યું હતું. હવે મોટો પ્રશ્ન આવ્યો કે દેવે આપણને આ બે રીતે પ્રતિમા અને એના સ્વભાવ પ્રમાણે બનાવે તો ઓળખી ગયા કે એમનો આત્મા ને એનું ભલું અને એનું જે કઈ પવિત્રતા છે એ બધું આપણામાં પ્રભુએ મૂક્યું છે, પણ શેતાને બગાડ્યું અને આપણે બધા પાપી થઈ ગયા, એ તો આપણે જાણીએ છીએ. પણ મારો પ્રશ્ન એ છે કે આ શરીર જે પ્રભુએ બનાવ્યું એ કઈ રીતે બનાવ્યું, કયા વિભાગમાં બનાવ્યું? તો બાઇબલ આપણને શીખવાડે છે કે આપણું શરીર ત્રિએકમાં આવે છે. જેમ દેવ ત્રિએકમાં છે એમ આપણે ત્રિએક છીએ શરીરમાં. હવે કેવી રીતે? તો પાઉલે શીખવાડ્યું. શું શીખવાડ્યું? કે છે કે તમે શરીર, પ્રાણ અને આત્મા વાળા છો. એટલે તમારું શરીર, પ્રાણ અને આત્મા ત્રણેય ઈશ્વર સાથે જોડાયેલા હોવા જોઈએ. ફરી બોલી જવું, સાંભળો, ફરી બોલી જવું. શરીરની એકલી ભક્તિ ના ચાલે, પણ પ્રાણ અને આત્મા પણ ભક્તિ સાથે જોડાવો જોઈએ. હવે એ યોહાને કહ્યું કે જો તમારે મારું ભજન કરવું હોય તો આત્મા તથા સત્યતાથી કરવું. એટલે આત્મા અને સત્યતા સમજો, એ પરમેશ્વર પુત્ર અને પરમેશ્વર દેવ એ આપણી સાથે હોય તો આત્મા ને સત્યતાથી ભજન થાય. પણ ભજન કરવાનું સાધન કયું? મારે ભજન કરવું છે આત્માથી, મારે ભજન કરવું છે સત્યતાથી, પણ એ બંને આત્મા અને સત્યતા એ અદ્રશ્ય ગુણ છે. એટલે મારે એ ગુણનો ઉપયોગ કરીને ભક્તિ કરવી હોય તો હું મારા શરીરનો જ ઉપયોગ કરીને કરી શકું. શરીર વગર ભક્તિ થાય નહીં. અને એટલા માટે આપણે ખ્રિસ્તીઓએ શરીરનો ઉપયોગ પ્રભુના મહિમા અર્થે કરવો જોઈએ. આ સાંભળો, શિક્ષણ નથી, બાળકને સારું દેખાડવા કરવાનું નથી, પણ આપણા શરીરનો મૂળ ધર્મ જે છે કે એમાં રહેલા ઈશ્વરનું ભજન આપણે આત્માને સત્યતાથી કરી શકીએ, એ આપણો હેતુ બનવો જોઈએ. એ રીતે આપણે પ્રભુનું ભજન કરવું જોઈએ. એટલે આપણે ત્રણ ભાગના થયા: શરીર, પ્રાણ ને આત્મા. પણ શરીર એકલો હું નહીં, પ્રાણ એકલો હું નહીં અને આત્મા એકલો હું નહીં. એ ત્રણ ભેગા થાય ત્યારે એક વ્યક્તિ બને. એટલે ત્રિએક થયું કે નહીં? શરીર, પ્રાણ ને આત્મા, એનું જે બન્યું તે તમે ને હું. હવે એમાં પુરુષ અને સ્ત્રી નથી આવતા, બધા આવી જાય. ભેદભાવ નથી આવતો, દરેક શરીર જે ઈશ્વરે બનાવ્યું તે આવી જાય. તો યાદ રાખીએ, આપણા શરીર બનાવવાનો હેતુ એ જ છે કે આપણે પરમેશ્વરની સાથે રહીને એનું ભજન, એનું સન્માન, એની પવિત્રતા અને એની કૃપા આપણી પર રહે માટે બનતું બધું જ કરવું જોઈએ. આ હેતુ છે. અચ્છા, હવે બહુ મોટો પ્રશ્ન આવ્યો, સાંભળજો. આદમને વાડીમાં શું કરવા રાખ્યો? એ તો એકલો હતો. ત્રીજા અધ્યાય પછી એને પત્ની મળી, ખવાને બે જણા હતા. પણ મારું બાઇબલ મને શીખવાડે છે કે બે જણ નહોતા, કારણ કે ઈશ્વર એમની સાથે વાડીમાં આવતા હતા, ફરતા હતા, વાતો કરતા હતા અને સંગત માણતા. એટલે રવિવારે ખ્રિસ્તીઓએ જે સંગત માણવાની છે તે પ્રભુને ગમે છે, કારણ કે પ્રભુએ સંગત માટે આદમને હવાને બનાવ્યા અને પ્રભુએ સંગત માટે મને ને તમને બનાવ્યા. પ્રભુએ સંગત માટે મંડળીઓ બનાવી, ગ્રુપો બનાવ્યા, વિશ્વાસીઓ બનાવ્યા. આશય કયો? મારી સાથે રહે અને મારું ભજન કરે. હવે જો આપણે ઈશ્વરની સાથે રહે નહીં તો મને લાગે છે કે આપણો હેતુ જે પરમેશ્વરે બનાવ્યો છે એ વ્યર્થ જાય, નકામો જાય. એટલે હું હૃદયથી આ ઈચ્છું છું કે દરેક માણસે
જો એ સમજી જાય કે મારામાં મારા પ્રભુનું સ્વરૂપ છે, એની પ્રતિમા છે, તો મારે એની સાથે જ રહેવું જોઈએ અને એનું એકલાનું જ ભજન કરવું જોઈએ. આ હેતુ આવ્યો, બનાવવાનો હેતુ. હવે આગળ સાંભળજો. આ હેતુ આદમે એટલે નર નારીએ હવાએ જ્યાં સુધી વાડીમાં રહ્યા ત્યાં સુધી નિભાવ્યો. સંગત, મુલાકાત, વાતચીત વાડીમાં પ્રભુ સાથે એ કરતા રહ્યા. પણ બગાડ કઈ આવ્યો? બગડ્યું ક્યારે? જ્યારે પાપ કર્યું ત્યારે. તો પાપ કર્યું કોણે? માણસે. એટલે એમાં પુરુષ ને સ્ત્રી બંને આવી ગયા. માણસે પાપ કર્યું, પણ કરાવનાર કોણ? તો શેતાન. સાપના રૂપમાં આવેલો શેતાન. એટલે શેતાને માણસને એવું ભરમાવ્યું કે એને પરમેશ્વરનું કયું માન્યું નહીં અને શેતાનનું કયું માન્યું. એનું નામ પાપ. અને પાપ આવવાથી જે પરિણામ આવ્યું તે મોટું ભયંકર હતું. અને પરિણામ કયું હતું? એ માણસને, સ્ત્રીને, સાપને, જમીનને જે શાપ મળ્યા પરમેશ્વરે આપ્યા એ શિક્ષા હતી. પણ સાંભળો, પણ પરમેશ્વરે સમજો આદમ અને હવાને વાડીમાં ના રાખ્યા, કાઢી મૂક્યા. મને કહેવતા નવાઈ લાગે છે, તમારે માનવું હોય તો માનજો. પણ એક હિન્દુ સાધુ સાથે હું આ ચર્ચા કરતો હતો, આ આદમ અને હવાને બનાવવાની ચર્ચા કરતો હતો, ત્યારે મને એમણે એમના વિચાર પ્રમાણે જે કહ્યું તે આ કે છે કે એદનવાળી પૃથ્વી પર હતી નહીં, છે નહીં. એ બધી ખેતીવાડી હતી કે ખેતી કરીને સારું પાકે એટલે વાડી. એટલે મેં એમને કહ્યું કે તાર તમે એદનવાડી કઈ માનો છો? તો એમણે તો મને એવું કહ્યું કે જે તો નવું જ હતું, બાઇબલમાં તો છે નહીં. શું કહ્યું જાણો છો? આપણું શરીર એ એદનવાડી છે અને એને પ્રભુએ બનાવ્યું છે. પેલી વાડી તો શબ્દ દ્વારા કે છે બની, એ બનાવનાર ઈશ્વર નહીં, એ તો શબ્દનું પરાક્રમ આવ અને થયું. પણ મને તો એના હાથે ગળ્યો. એટલે એદનવાડી એ પ્રભુએ જાતે બનાવી, તે માણસ પોતે. અને એની વચ્ચે બે ઝાડ, એમનું કેવું છે, એમની વચ્ચે બે ઝાડ, એક જીવનનું અને એક ભલું ગુંડું જાણવાનું. તો એમનું કહેવાનો અર્થ એ હતો કે જે આત્મા છે, જે ઈશ્વરનું સ્વરૂપ છે, જે એની પ્રતિમા છે, જે એમની હાજરી છે, એ જીવનનું વૃક્ષ. પણ જે પેલું ભલું અને ભૂંડું ભેગું હતું ને, એ સાંસારિક બાબતો, એટલે કે દૈહિક બાબતો. એટલે એમનું કહેવાનો અર્થ એવો હતો કે જે પાઉલે શિક્ષણ આપ્યું છે એને બંધ બેસતું બેસે છે. કયું? કે આપણામાં બે મન છે, બે મન, દૈહિક મન અને આત્મિક મન. દૈહિક મન છે એ સંસાર તરફ ધ્યાન આપે છે અને એ પ્રભુ સાથે વેર કરે છે. એટલે એ ભલું ભૂંડું જાણવાનું જાણ, એમના કહેવા પ્રમાણે. અને જે આત્મિક મન છે એ આત્મા સાથે જોડાયેલું રહે છે, પરમેશ્વર સાથે જોડાયેલું રહે છે. એટલે આત્મા કદીએ આપણને ખોટું કરવાનું શીખવાડે જ નહીં, પણ પેલું દૈહિક મન આપણને ભૂલાવામાં નાખે છે. અને હવા, આદમ પરમેશ્વરના સંતાનો હતા છતાંય શરીરમાં હતા, દૈહિક મનમાં હતા, સ્વતંત્ર હતા. એટલે ભૂલ કરી, મગજનું કહેલું કર્યું, પરમેશ્વરનું કહેલું અવગણ્યું. પરિણામે એમણે ફળ ખાધું અને આપણને બધાને નડ્યું. આપણને નડ્યું, અત્યારે નડે છે. જે એનો વારસો આવ્યો ને બળવાખોર,
પ્રભુનું નહીં સાંભળવાનું. તે અત્યારે મોટા ભાગના ખ્રિસ્તીઓ નથી સાંભળતા. જોજો તમે, સારા ખ્રિસ્તીઓ હોય પણ પ્રભુનું સાંભળવાના બદલે કોનું સાંભળે? જગતનું. અને જગતનું સાંભળે એટલે ઠોકર વાગવાની. તો આ વાત પેલા સાધુએ મને જે કહી એ મેં તમારી આગળ કહી, પણ આપણે શિક્ષણ બાઇબલનું લેવાનું છે. એટલે હવે મારો પ્રશ્ન આવ્યો, આ મારા શિક્ષણમાં છે રવિવાર પ્રશ્નો જ આવશે. કયો પ્રશ્ન આવ્યો? એને વાડીમાંથી કેમ કાઢી મૂક્યા? વાડી તો એને રહેવા આપી હતી, પાપ કર્યું, બરોબર, તો ઈશ્વર જતા રહે, પણ વાડી તો રહે ને. તો વાડીમાં રહીને ખાઈને મજા ના કરે? પછી મને પ્રભુએ વર્ષો પછી કહ્યું કે ભાઈ એ વાડીમાં જીવનનું વૃક્ષ હતું. હવે જો વાડીમાં રહે અને પેલું જીવનનું વૃક્ષનું ફળ ખાય તો એમનું શું થાય? અનંત જીવન મળી જાય, જીવતા રહે, અમર બની જાય. પણ કેવા? અમર બની જાય પણ કેવા? પાપી, પાપ વાળા અમર. કારણ કે ફળ ખાધું એટલે પાપ આવ્યું, પતન થયું, અને પછી પેલું અમર ફળ ખાધું એટલે કાયમ જીવવાનું. તો કાયમ શામાં જીવવાનું? પાપમાં. એટલે ઈસુએ આપણને બચાવવાની જે યોજના નક્કી કરી તે વાડીમાંથી કાઢી મૂક્યા પછી કરી. વાડીમાંથી કાઢ્યા, વાડીને સાચવવા માટે દૂત મૂક્યો, એના હાથમાં અગ્નિની તલવાર મૂકી, અને ખરી કદી એ વાડીમાં અપવિત્ર માણસ પ્રવેશ કરી શકે નહીં એવી વ્યવસ્થા કરી. હવે ઈસુએ આવીને એ વાડી ફરીથી આપણા માટે ખુલ્લી મૂકી, રહેવા માટે. કેમ? કારણ કે ઈસુએ પોતાના લોહી વડે આપણા પાપ સાફ કર્યા, આપણને પવિત્ર કર્યા, અને પવિત્ર કરીને પોતાના દીકરા દીકરી બનાવીને વારસામાં ફરીથી એદન વાડી આપી. હવે કદાચ તમને સાંભળનારને પ્રશ્ન થશે કે સાહેબ તમે કહો છો કે વાડી આપીને વારસો આપ્યો, એ ક્યાં લખેલું છે? તો હું તમને પ્રકટીકરણમાંથી એ યાદ દેવડાવું. પ્રકટીકરણમાં લખ્યું છે, 7 મંડળીઓમાં પહેલી જ મંડળીમાં શું લખ્યું છે? જે જીતે છે એને હું પારાદેશમાં રહેલું જીવનના ફળનું ફળ ખાવાને આપીશ. જીવનનું ફળ ખાવાને આપીશ. જીતનાર મંડળીને. કઈ? એડનવાડીમાં. ક્યાં છે? પારાદેશમાં. જે વાડી રહેવા માટે પ્રભુએ આ જગ્યાએ આપી, પ્રભુની વાડી, એવી સ્વર્ગમાં પણ એક વાડી છે જેને આપણે પારાદેશ કહીએ છીએ, અને ત્યાં પણ જીવનનું વૃક્ષ છે, અને એ ફળ પ્રભુ આપણને ખાવા આપવાના. પણ ક્યારે આપે? પારાદેશમાં જઈએ ત્યારે. હવે તમારે મારે પારાદેશમાં જવાનું? ભજન કરવાથી નહીં જવાય, સારા કામ કરવાથી નહીં જવાય, પુણ્ય કામથી નહીં જવાય. તો પારાદેશમાં જવા માટેનો એક જ રસ્તો છે, અને તે ઈસુએ કહ્યું, હું રસ્તો છું, હું માર્ગ, જીવન અને સત્ય છું. મારા વગર તમે સ્વર્ગમાં જઈ શકતા નથી. સ્વર્ગનો રસ્તો હું છું. એટલે દરેક માણસે, ખ્રિસ્તી હોય કે ના હોય, એને ઈસુના દ્વારા જ પારાદેશમાં જવું પડે. હવે આની સાબિતી, હું સાબિતી વગર બોલતો નથી. કઈ સાબિતી? ગુડ ફ્રાઈડે વાળી. ગુડ ફ્રાઈડે ના દિવસે શું થયેલું? ઈસુને વધસ્તંભે જડાવેલા, અને ઈસુને વધસ્તંભે જડાવ્યા ત્યારે એમની આજુબાજુ 2 ચોર હતા. એમાંના એક ચોરે શું કહ્યું? ઓ પ્રભુ, તું ત્યાં જા ને તારા રાજમાં, તારે મને યાદ કરજે. અને ઈસુએ શું વચન આપ્યું? આજ તું મારી સાથે પારાદેશમાં
હોય. ઈસુ જૂઠું બોલે નહીં. એમણે કહ્યું એટલે ચોર ઈસુની સાથે પારાદીશમાં ગયો. તો કોણ લઈ ગયું? ચોર પોતે ગયો? એ વિશ્વાસી હતો નતો. એ તો ગુનામાં મરતો હતો, પાપમાં મરતો હતો. પણ ઈસુ એને સાથે લઈ ગયા. કેમ? કારણ કે એને કબૂલ કર્યું કે આપણે તો ગુનાની શિક્ષા ભોગવીએ છે, પણ ઈસુએ તો કોઈ ગુનો કર્યો નથી. તો જેણે ગુનો કર્યો નથી એની આગળ ચોરે કબૂલાત કરી કે અમે ગુનેગાર છીએ, તું માફ કર અને તારી સાથે લઈ જાય. એટલે મને તો એક જ રસ્તો લાગે છે બધા વિશ્વાસીઓ માટે, બધા ખ્રિસ્તીઓ માટે. મોટા મોટા કામ કરવાથી સ્વર્ગમાં ના જવાતું હોય તો સહેલું ને સટ પાપ કબૂલ કરો, માફી માંગો અને ઈશ્વર પર ભરોસો રાખો, ઈસુ પર ભરોસો રાખો. એ મને પારાદેશમાં અવશ્ય લઈ જશે. તો હવે તમે જુઓ, હું ઈસુ પર કેમ ભરોસો રાખું? પ્રશ્ન તો આવે કે નહીં? એને કહ્યું, બાઇબલ શીખવાડે છે ઈસુ પર ભરોસો રાખો તો પારાદીશમાં જવાય. એટલા માટે હું ભરોસો રાખું છું કે એને મને વચન આપ્યું છે, પ્રોમિસ આપ્યું છે, અને પ્રોમિસ પાડવું પડે. દેવ પ્રોમિસ ના પાડે તો દેવ ના કહેવાય. તો કયું પ્રોમિસ આપ્યું એને? ઈસુએ મને તમને કયું આપ્યું? તો કે છે હું આ પ્રોમિસ આપીને ગયા છે, હું તમારા માટે જગા તૈયાર કરવા બાપની પાસે જઉં છું. ત્યાં ઉપર મારા બાપની પાસે રહેવાના ઠેકાણા ઘણા છે, અને તમારા માટે હું જગા તૈયાર કરી રહીશ તો પાછો આવીશ અને તમને મારી સાથે લઈ જઈશ. કોણે કહ્યું? ઈસુએ. પ્રોમિસ કોણે આપ્યું? ઈસુએ. માણસ પ્રોમિસ નથી આપતો, પોતાની કમાણી નથી, પોતે સારા કામ કર્યા છે એટલે સ્વર્ગમાં જવાનું નથી. એ આવીને લઈ જવાના છે. તો જે મને લેવા આવતા હોય એને મારે ઓળખવા જોઈએ, એની પર વિશ્વાસ કરવો જોઈએ, એને રાજી રાખવા જોઈએ અને એનું ભજન કરવું જોઈએ. તો આ તો સહેલું સટ થઈ ગયું. આપણને બનાવવા માટે પ્રભુએ જે હેતુ રાખ્યો છે તે એ કે આપણે દેવને ઓળખીએ, દેવને હૃદયમાં રાખીએ અને દેવનું ભજન આત્મા તથા સત્યતાથી કરીએ. બાકીનું બધું ઈસુ પર છોડી દઈએ. એ કરી લેશે. ભલે મેં ના જોયું, સ્વર્ગ મેં નથી જોયું, પણ એને તો જોયું છે. એ આવશે અને મને લઈ જશે. આ યોજના એ આપણા જીવનનું શું મૂલ્ય છે તે બતાવે છે. અને હવે છેલ્લી વાત, પછી બંધ કરું છું, બહુ લાંબુ બોલવું નથી. છેલ્લી વાત એ કે જો દેવ પરમેશ્વર મારા હૃદયમાં રહેતા હોય તો પછી કડવું પાણી એમાંથી નીકળવું જોઈએ નહીં. બાઇબલમાં માથેની લખેલી સુવાર્તામાં સ્પષ્ટ લખ્યું છે કે એક જ ઝરણું બે પ્રકારનું પાણી આપી શકે નહીં. ઊંટ કંટા ઉપરથી અંજીર મેળવાય નહીં. એટલે સમજે, એટલે દરેક ખ્રિસ્તીએ ઈસુને વફાદાર રહ્યા વગર જીવન પરિવર્તન કદી થવાનું નથી. આખી જિંદગી ભજન કરે તોય ના થાય, બાઇબલ 15 વખત વાંચે તોય ના થાય. એમણે અંદર રહેલા ઈશ્વરને આધીન થવાનું, એનું સાંભળવાનું અને એના કયા પ્રમાણે કરવાનું. તો પેલું જીવન પરિવર્તન થાય. અને જીવન પરિવર્તન થાય એ મારા પ્રભુને ગમે છે, પરમેશ્વર રાજી થાય છે, અને એ એમનું જે વચન એમણે મારા માટે આપ્યું છે તે પૂરું કર્યા વગર રહેવાના. તો હવે આજે આપણે મરી જવાનું હોય, ચિંતા કરી? જો ઈસુ મારી સાથે હોય, ઈસુ મારા હૃદયમાં હોય અને અચાનક મારે મરી જવું પડે તો ચિંતા કરી? કારણ કે મારી જગ્યા તો ઉપર તૈયાર કરવાની, મને લેવા આવવાના.
મને કબરમાં રાખવાના નથી, તો કબર તો ખાલી થવાની. એટલે મોટો ફાયદો આપણને બાઇબલમાંથી એ મળે છે કે જે ઈશ્વરે એની સાથે સંગત માટે મને બનાવ્યો, એને વફાદાર રહીને જો હું મારા હૃદયમાં એના સ્થાન આપું, એનું ભજન કરું, એનું કયું કરું, તો ફરીથી પરમેશ્વર એની સંગતમાં ઉપર મને લઈ ગયા વગર રહે. તો હવે આપણે બધાને જવું છે ને ઉપર, એ તમે આજે નક્કી કરી લેજો, ઉપર જવું છે કે રહી જવું. ઉપર જવું હોય તો આપણા માનવ જીવનને સમજી જાઓ, કઠોળ ના થશો, હૃદય ખોલજો, ઈસુ આવશે અને બાઇબલ દ્વારા બોલશે. બોલવા માટે બાઇબલ, એ અંદર બાઇબલ બોલશે, આ થાય, આ ના થાય, આ કરાય, આ ના કરાય, એ બતાવશે. અને જો હું એ સાંભળીશ અને એ પ્રમાણે વર્તીશ તો એ રાજી થશે અને મને સદાકાળના વિસામામાં સ્વર્ગમાં લઈ ગયા વગર રહેશે નહીં. હું આશા રાખું છું આ સાંભળનારા બધા મારી સાથે સ્વર્ગમાં ફરી એક વખત મળે અને આપણે ત્યાં સાથે હાલેલુયા બોલીએ દૂતોની સાથે. અને આ હેતુસર હું પ્રભુનું વચન પૂરું કરું છું. પ્રભુ આ સમજવાને અને એ પ્રમાણે જીવવાને મને ને તમને શક્તિ આપે. થેન્ક યુ વેરી મચ.